પ્રભુ તો મનુષ્ય પણ બને છે કોઈને મુક્ત કરવા માટે, પ્રભુનો અવતાર પણ કોઈના કલ્યાણ માટે. પ્રભુ બંધાયા, એક ગાડું જતું જોયું બહારથી, બળદ ખેંચીને જતું હતું. પ્રભુને થયું કે આ પાછળ ગાડું બળદ, એ પણ ખેંચતા ખેંચતા નંદાલયના આંગણામાં ફરવા લાગ્યા. બે વૃક્ષો હતા, એની વચ્ચેથી ઠાકોરજી નીકળવા ગયા, પોતે તો નીકળ્યા, ખાંડણીયું ફસાઈ ગયું અને જોરથી જોર લગાવ્યો, કડાક દઈને શોર થયો, બંને વૃક્ષો પડ્યા. અંદરથી બે દિવ્ય પુરુષો પ્રગટ થયા, નલકુબર અને મણિગ્રી. સુંદર સ્તુતિ પ્રભુની કરી. વાણી ગુણાનું કથને શ્રવણૌ કથાયામ હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્ન. વાણી આપના ગુણોનું ગાન કરે, મન આપનું સ્મરણ કરે. સુંદર સ્તુતિ કરી છે. બધા જ બ્રજવાસીઓ આવ્યા છે, લાલનને ગોદમાં લઈ લીધા. થયું કે અહીંયા આટલા ઉત્પાત થાય છે તો હવે ગોકુલ છોડીને વૃંદાવન જઈએ. ઉપનંદે સલાહ આપી અને બધો સામાન ગાડાઓમાં ભરી ગોકુળ છોડીને વૃંદાવન આવ્યા. અહીંયા અનેક પ્રકારની લીલાઓના વર્ણન આવ્યા. વત્સાસુર વધની કથા આવી. વાછરડાના રૂપમાં અસુર આવ્યો. ભગવાન એને એની આંખોથી ઓળખી ગયા. જો આંખો પણ માણસનું દર્પણ છે, મનનો પરિચય આંખો આપે છે. તમે ગાયની આંખ જુઓ, કેવી નિર્દોષ, તેની ગાયની આત્મા એની આંખોમાં દેખાશે. અને એક મરકટની આંખો જુઓ, એનું મન એની આંખોમાં દેખાશે. સાધારણ જીવોનું મન એની આંખોમાં દેખાતું હોય, મહાપુરુષોની આત્મા એની આંખોમાં દેખાતી હોય. એ પરિચય જ આપણે કહીએ ને, આંખો માટે બોડી લેંગ્વેજમાં તો કેટલું બધું કહીએ કે આમ વારે ઘડી આમ ફેરવતો તો કોઈ ચિંતામાં છે, ઊંચી કોઈ વિચારી રહ્યો છે, નીચે જોતો તો કોઈ ઉદાસ છે. કેટલું બધું આંખોથી જ માણસના મનના ભાવોને વાંચવાનો કેટલા બધા જે પ્રકાર છે. ખાલી માણસની આંખો જ કહી દે કે આના મનમાં શું ચાલે છે. તો એ પણ એક પરિચય છે. વત્સનું વાછરડાનું રૂપ પણ અંદરથી આસુરી વૃત્તિ છે. ભગવાન ઓળખી ગયા. વત્સાસુરનો ઉદ્ધાર પરમાત્માએ કર્યો. આગળ બકાસુરના વધની કથા આવી. બગલાના રૂપમાં અસુર આવ્યો. આપણે ત્યાં જુદા જુદા કહ્યું ને, આ અસુરો નથી, આસુરી વૃત્તિઓ છે જે વ્રજભક્તોના મનમાં હતી, ભગવાને મારીને દૂર કરી. બગલો એટલે દંભ, હોય શું ને બતાવીએ શું, કેવલ લોકોને બતાવવા માટે. આ દંભ વૃત્તિ છે. એક પગ ઊંચો કરીને એવો ઊભો હોય જાણે કોઈ તપ ન કરતો હોય મહાત્મા, પણ એનું ધ્યાન તો માછલામાં હોય કે મળે ને પકડીને. એટલે કે ઘણાની શાંતિ પણ કોઈને અશાંત બનાવવા માટે, ઘણાનું પુણ્ય પણ કોઈનું લઈ લેવા માટે, ઘણાના સત્કર્મો પણ બીજાને પ્રભાવિત કરવા માટે ના હોય. દેખાય કર્મ ઉત્તમ, પણ ક્યાંક એની વૃત્તિ આસુરા ભાવથી યુક્ત હોય છે. એટલે વ્યક્તિ સાવધાન રહેવું. ભગવાન જ આ દંભથી મુક્ત કરી. ભક્તિનો કોઈ ઓપોઝિટ વર્ડ હોય તો એ દંભ છે, અને દંભ ભગવાનને ગમતો નથી. ભગવાને ઉદ્ધાર કર્યો. અઘાસુર વધની કથા આવી. 12, 13 અને 14 આ 3 અધ્યાય પ્રક્ષિપ્ત માન્યા છે. મહાપ્રભુજી કહે કે આ સારસ્વત કલ્પની લીલા નથી, કારણ કે આમાં બ્રહ્માજીના મોહની કથા આવે છે. અને આ કલ્પમાં ભગવાને બ્રહ્માજીને વચન આપ્યું છે, તમને મારી લીલામાં ક્યારે મોહ નહીં થાય. અઘાસુરનો ઉદ્ધાર પરમાત્માએ કર્યો. મુખમાં આવી ગયા ને બંધ કરી લીધું મુખ. અઘાસુર પ્રશ્ન કર્યો કે આ તો ભગવાનને મારવા આવેલો, છતાંય ભગવાન એનો ઉદ્ધાર કરી દીધો, આવું કેમ? ત્યારે સુખદેવજીએ કહ્યું, ભગવાનનું નામ કોઈના મુખમાં આવે તો ઉદ્ધાર થઈ જાય, તો આના મુખમાં તો ભગવાન પોતે આવી ગયેલા, પછી ઉદ્ધારમાં ક્યાં શંકા? પણ એટલે જ આપણે ત્યાં વિવેક એ બતાવે કે ગમે તે સામગ્રી બનાવીએ, વસ્તુ બનાવીએ, તો એમાં ઠાકોરજીનું ચિંતન નથી બનાવતું. જે વસ્તુ આપણે ખાવાના હોઈએ પ્રસાદ રૂપે, એમાં ઠાકોરજીનો આકાર નથી બનાવતા, કારણ કે એ તમારા મુખમાં જાય એટલે કે તમે ભગવાનનો આકાર પણ ભગવાનનું રૂપ છે. એટલે બને તેમાં ફૂલ કે ડિઝાઇન કે એવું બનાવતા હોય, પણ જે વસ્તુ મુખમાં મૂકતા હોઈએ એમાં ગાયનો, મોરનો, ઠાકોરજીનો એવો આકાર નથી કરતા, કારણ કે ભક્ષ કરવું, એ ખાવું એ પણ અપરાધ છે.
કારણ કે ભગવત રૂપ, ભગવત ચિત્ર એ પણ ભગવાનનું રૂપ છે. સાંજીમાં પણ જયારે ઠાકોરજી બનાવ્યા હોય ને પેલા રંગોળીમાં, એમાં એક ક્રમ એવો છે, એને સીધું મટાડાય નહીં, એના ઉપર પેલા રંગ છાંટી એને મિશ્ર કરી દેવામાં આવે, બીજા જ ઉપરના રંગ, પછી એને સમેટાય. સીધા ભગવાનના આકારને ખસેડતા પણ નથી, એનો નાશ નથી કરતા. આ એક વિવેક છે. ભગવદ આકારને પણ ભગવાન જેવું આદર આપણે આપ્યું છે. અને એટલા માટે કે ઠાકોરજીનો આકાર હોય એ ક્યાં કઈ રીતે પહેરાય, ક્યાં મુકાય, ક્યાં લગાવાય, ક્યાં, આ બધાનો એક વિવેક છે અને આદર જાળવવો જોઈએ. અહીંયા છાક લીલાનું વર્ણન આવે. ઠાકોરજી બધા સખાઓને કહ્યું, કાલે તમારા ઘરેથી સામગ્રી બનાવીને લાવજો, હું બધાના ઘરની સામગ્રી આરોગીશ. સખાઓ તો એટલા પ્રસન્ન થઈ ગયા, દોડતા દોડતા ઘરે ગયા. માં માં માં, ઠાકોરજીએ કૃપા કરી છે, કાલે આપણા ઘરની સામગ્રી ઠાકોરજી આરોગવાના છે. તને જે ઉત્તમમાં ઉત્તમ બનાવતા આવડે ને એ બનાવજે માં. અને બધા ગોપીઓ પ્રસન્ન થઈ ગયા. કેટલા સમયથી અમારા મનમાં મનોરથ હતો કે અમારી બનાવેલી સામગ્રી ઠાકોરજીને આરોગાવી. અને આખી રાત ગોપીઓએ સામગ્રી બનાવી. બીજા દિવસની સવાર પડી, પોતાના બાળકોને એક ટોપલીમાં છાક બાંધી દીધી અને કહ્યું, પ્રભુને પ્રેમથી લેવડાવજો. ગાયોના વૃંદને લઈને પ્રભુ સખાઓની સાથે પધાર્યા શ્યામ ઢાક પર. ગિરિરાજજીનો પૂંછડીના ભાગમાં શ્યામ ઢાક છે અને ત્યાં ગાયોને ચરાવીને પછી ભૂખ્યા થયેલા ઠાકોરજીએ કહ્યું, હવે બધા પોતપોતાની છાક ખોલો. વચમાં દાઉજી અને ઠાકોરજી બિરાજ્યા, કુંડાળું કરીને સખાઓ બિરાજ્યા. બધા પોતપોતાની ટોકરી ખોલવા લાગ્યા. લે લાલન, મારી મૈયા પેડા બહુ સુંદર બનાવે, પેડા આરોગ. પ્રભુ આરોગ, હા બહુત મીઠે, બહુત સુંદર. અરે મારી મૈયા બરફી બહુ સુંદર બનાવે, એ આરોગ, બરફી બહુત સુંદર, બહુત સુંદર. અરે મારી મૈયા જલેબી બહુ સુંદર બનાવે, અને જલેબીને આંગળીમાં ફસાવી લે. ઠાકોરજી આરોગતા જાય ને પ્રશંસા કરતા જાય. આમ બધાની જયારે સામગ્રી આરોગવા લાગ્યા, દૂર ઉભેલો ગરીબ બ્રાહ્મણનો દીકરો મધુમંગલ મનમાં વિચાર કરે છે કે હું તો કઈ લઈને નથી આવ્યો. બધા પોતપોતાની સામગ્રી આરોગાવી રહ્યા છે અને આવો અવસર ફરી ક્યારે આવે કોને ખબર. આવો મોકો ફરી નહીં મળે. લાવો ઘરે જઈને કંઈક તો હશે ને, કંઈક તો લઈ આવું. દોડતો દોડતો આવ્યો. માં 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 બૂમો પાડતો આવે, શું છે બેટા? પ્રભુ કૃપા કરી રહ્યા છે, બધાના ઘરની સામગ્રી આરોગી રહ્યા છે. મારો ભાવ છે આપણા ઘરની પણ સામગ્રી પ્રભુને કંઈક આરોગાવ. માનું હૈયું ભરાઈ આવ્યું. બેટા, આપણે ગરીબ બ્રાહ્મણ, આપણા ઘરમાં તો કાંઈ નથી. અરે કાંઈક તો હશે ને માં, યાદ કર, જે હોય આપી દે. બધા ડબ્બા ઊંધા કરીને બતાવ્યા, જો બેટા કાંઈ નથી. ના માં, કાંઈ હોય તો આપ, જે હોય આપ. માએ કહ્યું કે પરમ દિવસની ખાટી છાશ પડી છે, હા માં એ આપી દે. બેટા બહુ ખાટી છે, પ્રભુને શ્રમ પડશે. ના માં, કંઈક તો મારે પ્રભુને આરોગાવું છે. કુલડામાં લીધી છાશ. અને બધું મંગલ પ્રસન્ન થતો દોડો 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 પ્રભુને છાશ આરોગાવીશ. અને જ્યાં શ્યામ ઢાક પર પહોંચીને જુએ તો પ્રભુ કોઈના પેડા, કોઈની બરફી, કોઈની જલેબી આરોગે. મનમાં વિચાર થયો, આવી ખાટી છાશ પ્રભુને અપાય? અને આપીને પીધી ને ખાટી લાગી તો ઠાકોરજી મજાક કરશે. લઈને આવ્યો તોય આવી ખાટી છાશ? ના ના, પ્રભુને ના અપાય, એ તો મારી હાંસી કરે. શું કરું? લાવ હું જ પી જાઉં, એટલે માંગે જ નહીં મારી પાસે. જગતનો નાથ જ્યાં નાચતો હોય ચુલ્લુ પર છાછ માટે. બ્રહ્માજીને થયું કે આ બ્રહ્મ નથી, પરીક્ષા કરો. સખાઓને લઈ ગયા, સુડાવી દીધા. ગાયોને, પાછડાઓને લઈ ગયા, બ્રહ્મલોકમાં યોગ નિંદ્રામાં સુડાવી દીધા. પ્રભુએ જાણ્યું કે બ્રહ્માજીને મોહ થયો છે, પોતાનામાંથી સૃષ્ટિ પ્રગટ કરી. એવા જ વાછરડા, એવા જ બાળકો 1 વર્ષ સુધી બ્રજમાં રહ્યા. બ્રહ્માજીને થયું, લાવ જઈને જોઉં તો ખરા કે બ્રજની હાલત શું છે. હવે તો રડી રડીને અડધા થઈ ગયા છે. અને જુએ તો એવા જ વાછરડા, એવા જ સખા. બ્રહ્મલોકમાં ભગવાને બ્રહ્માજીની એન્ટ્રી બંધ કરાવી દીધી, રોકાઈ દીધા દ્વારપાલોથી. મોનો નાશ થયો. અહો ભાગ્યમ અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજૌ કસા યન મિત્ર પરમાનંદ પૂर्ण ब्रह्म सनातन. धन्य है ये व्रजवासी जिनके सखा बनकर प्रभु लीला करते. આગળ ગૌચારણ લીલાનું વર્ણન આવ્યું. ઠાકોરજી ગૌચારણ કરતા કરતા અનેક રસોના દાન સખાઓને કરે છે. ધેનુકાસુર વધની કથા આવી. તાળવનમાં રહે છે ધેનુકાસુર, પોતે ફળ ખાતોય નથી, બીજાને ખાવાય દેતો નથી. એવો દેહાધ્યાસી છે. પ્રભુએ ઉદ્ધાર કરાવ્યો. કાલીય દમનની કથા આવી. યમુનાજીને વિષયુક્ત કર્યા છે.
પ્રભુ નિમિત્ત કરી ગેંદનો ભીતર પ્રવેશ કરે છે, અને ભીતર પ્રવેશ કરે, ઉઠાડ તારા કંઠને જગાડ. नागपत्नियों कहवा लगी, अरे जतो रे, यहाँ से चले जाओ प्रभु, ये मार देगा, बड़ा दुष्ट है. प्रभु तो कृपा करवा आवे, उठाओ. हजारों फेण ऊंची करी कालीए जયારે પ્રણાવથી પુકારવા લાગ્યો, પરમાત્મા કૂદ को मारी मस्तक पर चढ़ी गया. तांडव गति मुंडन पर निर्तत है बनवा, એને થઈ 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 કરી એક એક મસ્તક પર ચરણ પધરાવતા વિષને બહાર કાઢવા લાગ્યા. કહ્યું આ ઇન્દ્રિયાધ્યાસ છે. બધા અસુરોને માર્યા, કાલીએને માર્યો નહીં, એને નાખ્યો. આંખ ખરાબ જુએ તો ફોડી થોડી નખાય, સારું જોવાની આદત પડાય. કાન ખરાબ સાંભળે તો કઈ ખીલા થોડી ભોકી દેવાય, સારું સાંભળવાની આદત પડાય. ઇન્દ્રિયનો નિગ્રહ થાય, એનો નાશ ન કરાય. સુંદર સ્તુતિ નાગપત્નીઓએ કરી છે કે અમારે તો ચરણ રજ સિવાય બીજું કાંઈ જોઈતું નથી. દુર્લભ આપની ચરણ રજ છે. આગળ વૃંદ દાવાનળ વ્રજવાસીઓને દાવાનળથી પ્રભુએ બચાવ્યા. પરંબાસુરના ઉદ્ધારની કથા આવી. પુનઃ ગાયો અને ગોપોને દાવાનળથી પ્રભુએ રક્ષા કરી. જ્યારે ચારે બાજુ વનમાં આગ લાગી ત્યારે પ્રભુએ સખાઓને કહ્યું કે આંખો બંધ કરી લો, અને આંખો બંધ કર્યા તો પ્રભુએ દાવાનળનું પાન કરી લીધું. જીવનમાં પણ જ્યારે તમને એમ લાગે કે સંસાર અગ્નિ બાળી રહી છે, વિપરીત સંજોગો છે, ત્યારે આંખો બંધ કરીને ઠાકોરજી આગળ બેસી જજો. તમારા બધા દુઃખોનું એ પાન કરી જજો. એ સહજમાં તમારા સમસ્ત સંકટોને તમારાથી મુક્ત કરી દેશે. વર્ષા ઋતુ શરદ ઋતુનું વર્ણન આવ્યું. વેણુ ગીતની કથા, અદ્ભુત કથા है वेणु गीत की. वेणु गीत पुनः युगल गीत की, रसबर खा बरखाई, प्रगट भय मार्ग રીત દિખાઈ. મહાપ્રભુજીના સુબોધનીજી કેટલા અદ્ભુત છે વેણુ ગીતમાં. એમ તો શ્રીનાથજીનું આખું સ્વરૂપ જુઓ ને, એમાંય જે આખી કંદરાના ચિહ્નો છે એ પ્રગટ વેણુ ગીતના ચિહ્નો બિરાજે છે. એ ચિહ્નો નવદા ભક્તિના એ છે. રસો વૈસહ એવા કૃષ્ણના એ રસના પ્રકારના જુદા જુદા ચિહ્નો, અનેક ભાવો બતાવે છે. આ વેણુ ગીત એટલે ઠાકોરજી જ્યારે વનમાં પધારે ગાયો ચરાવવા, ત્યારે બે શક્તિ ગોપીઓને આપીને જાય, દૂરદર્શન અને દૂર શ્રવણ. એટલે કે વ્રજમાં ઠાકોરજી જે લીલા કરે એ ગોપીઓને ઘરે બેઠા દેખાય, અને જે વેણુ વગાડે વાત કરે એ ગોપીઓને સંભળાય. એટલે બપોરનો સમય થાય, ઠાકોરજી વનમાં પધાર્યા હોય અને અહીંયા બધી જ ગોપીઓ ભેગી થાય, એનો અહીંયા ભેગી મળીને અવગાહન કરે. વેણુ ગીતની કથા બહુ અદ્ભુત છે, બહુ ભાવાત્મક છે. મહાપ્રભુજીના સુબોધનીજી બહુ અદ્ભુત છે. 13 શ્લોકમાં ગોપીઓએ વેણુ ગીત ગાયું છે. પણ જ્યારે વનમાં પ્રવેશતા ઠાકોરજીના દર્શન થયા ત્યારે વાણી બંધ થઈ ગઈ ગોપીઓ. એ સ્વરૂપામૃતનું પાન, કારણ કે જ્યારે પાન થતું હોય ત્યારે ગાન નથી થઈ શકતું, અને ગાન થતું હોય ત્યારે પાન નથી થઈ શકતું. તમને કોઈ દૂધ પીવા આપ્યું હોય ને મોઢામાં ભર્યું, હજી તો ઘૂંટડો ભર્યો, કોઈ પૂછે કેવું છે, તમે કહો મીઠું છે, પણ મોઢામાં હોય ત્યારે બોલી શકો. જે ક્ષણે પાન છે એ જ ક્ષણે ગાન નથી. ડૂબે સો બોલે નહીં, બોલે સો અનજાન. તમને કોઈ સરોવરમાં ડૂબકી લગાવી અને કોઈ પૂછે પાણી કેવું છે, ડૂબેલા હો તો બોલી શકો. એમ જ્યારે રસમાં ડૂબેલા હોઈએ ત્યારે અભિવ્યક્તિ નથી થઈ શકતી. તો પ્રભુ જ્યારે પોતાના સમગ્ર માધુર્યને લઈને વનમાં પ્રવેશે છે અને એ દર્શન ગોપીઓ જ્યારે કરે છે, એ સ્વરૂપામૃતના પાન કરી રહી છે, એ સમય ગાન ન કરી શકી, અને ન કરી શકી. આગળ અનેકવિધ પ્રકારની લીલાઓના વર્ણન આવ્યા. ચિરણ લીલાનો પ્રસંગ આવ્યો. ચિરણ લીલા એ કોઈ વસ્ત્રોને લેવાની લીલા નથી, એ વાસનાઓને લેવાની લીલા છે. પ્રભુ વસ્ત્ર એટલે સૂક્ષ્મ વાસનાઓને હરી અને નિર્વાસન બનાવી દે છે. આ પ્રભુની કૃપા છે. અમારો અંબર દેહો મુરારી, અનેક ભાવો એના છે. પ્રભુ જેને સ્પર્શે ભગવદ રૂપ થઈ જાય. એટલે જ આપણે ત્યાં વસ્ત્ર સેવા પણ છે ને, કારણ કે પ્રભુએ ધારણ કર્યા તો પ્રભુ રૂપ થઈ ગયા. એવી અદ્ભુત ચર્ચા છે. ઋષિ પત્નીઓ પર, યજ્ઞ પત્નીઓ પર કૃપા કરી ઠાકોરજીએ.
ઋષિઓ યજ્ઞમાં રહ્યા, ઋષિ પત્નીઓએ પ્રભુને ભોજન કરાવ્યું. ફળરૂપ પ્રભુ છે, ધર્મ પણ ધર્મી માટે છે, અને પ્રભુ આગળ ધર્મ પણ ગૌણ છે એમ બતાવ્યું. ગોવર્ધન યાગની લીલા આવી, અન્નકૂટ ઉત્સવની લીલા આવી. નંદ બાબાને યાદ આવ્યું કે વર્ષ પૂરું થવા આવ્યું અને હજી ઇન્દ્રનો યાગ કર્યો નથી. બધા જ વ્રજવાસીઓને ભેગા કર્યા અને આજ્ઞા કરી, સાંભળો વ્રજવાસીઓ, દર વર્ષે આપણે ઇન્દ્ર યાગ કરીએ છીએ, વર્ષ થવા આવ્યું હજી કર્યો નથી. આજે ને આજે બધા પોતાના ઘરે જઈને સામગ્રી બનાવવા લાગો. ઉત્તમમાં ઉત્તમ સામગ્રી બનાવો, જેથી ઇન્દ્ર પ્રસન્ન થઈ જાય, વર્ષા કરે અને આપણે બધા સુખી થઈ જાય. બધા પોતપોતાના ઘરે ગયા અને ત્યારે પ્રભુ આવ્યા. बाबा, ये इंद्र कौन है? 7 बरस को सांवरो बोलत है तुतराए. अरे लाला, तू इंद्र को नहीं जाने, वो तो वर्षा को देव है, देवन को राजा है. वो वर्षा करे तो घास उगे, गाय चरे, दूध दे और हमारो निर्वाह चले. અને ત્યારે પ્રભુ કર્મનો સિદ્ધાંત બતાવવા લાગ્યા. અને સાચો દેવતા વ્રજનો કોઈ હોય ઇન્દ્ર નથી, અમારો દેવ ગોવર્ધન દાનો. અમારા દેવતા તો આ ગિરિરાજ બાબા. પૂજન કરવું હોય તો ગિરિરાજજી નું કરો, વર્ષાને એ રોકે છે, આપણા મનોરથોને એ પૂરા કરે, આપણી ગાયો ત્યાં ચરવા જાય. ગોવર્ધન પૂજા કરો, ગાયોનું પૂજન કરો, બ્રાહ્મણોનું પૂજન કરો, ગિરિરાજ પર્વતનું પૂજન કરો. અરે લાલા, આ ગોવર્ધન પૂજા કેમ કરવી અમને તો આવડતી નથી, હું તમને બતાવીશ. બધા જ વ્રજવાસીઓને કહ્યું, ઘરમાં જે દહીં દૂધ પડ્યા હોય બધા જ લઈ લો, જે સામગ્રી બનાવી એ બધું જ લઈ લો, આપણે ગોવર્ધન પૂજા કરવા જઈશું. બીજા દિવસે નંદાલયનો ચોક ભરાઈ ગયો છે. બધા પોતપોતાને ત્યાંથી દૂધની મટકીઓ લઈને ભેગા થઈ ગયા, વિવિધ પ્રકારની સામગ્રીઓ લઈને ભેગા થઈ ગયા. અને હવે તાઉજી નંદ બાબાની સાથે બડે નંદ કો આગે દે ગિરધર, ગિરિરાજજીના આ દિવ્ય દર્શન સમગ્ર વ્રજવાસીઓ કર્યા, ધન્ય થયા. અમારા વ્રજનો દેવતા અમારો ગિરિરાજ બાબા છે. અને ત્યારથી સંકલ્પ થયો, પ્રગટ જાણીને ગિરિરાજ બાબાને ભજવા લાગ્યા. હજારો ભુજાઓથી ગિરિરાજ બાબાએ અન્નકૂટનો સ્વીકાર કર્યો. આજે આપણે પણ બધા ગિરિરાજજી તરફ પ્રયાણ કરવાના છે. કથાને થોડી વહેલી એટલે જ વિરામ આપવાની છે, કારણ બને એટલો સમય આપણને, કારણ કે ઘણા લોકોને પરિક્રમા કરવી છે તો વહેલા જઈને 5 વાગ્યા પહેલા સુધી 4:30 સુધી પરિક્રમા આપ લોકો કરી શકો છો. યા કાર દ્વારા તમે જે સ્થળોમાં જઈ શકો. ખાસ ધ્યાન એ રાખવાનું છે, 4 થી 4:30 ની આજુબાજુ તમારે બધાએ ગોવિંદ કુંડ પહોંચવાનું છે. એ પહેલા તમે જ્યાં જ્યાં ગુલાલ કુંડ હોય કે જ્યાં બેઠકજી, ચંદ્ર સરોવર જ્યાં જવું હોય ત્યાં આસપાસ જઈ અને 4 થી 4:30 ની આસપાસ તમે ગોવિંદ કુંડ પહોંચજો. ત્યાં ગોવિંદ કુંડ ઉપર આપણે 56 ભોગનો મહામહોત્સવ કર્યો છે. અમારા બધા જ મનોરથીઓના મનોરથની સાથે ગિરિરાજ બાબાનો 56 ભોગનો આનંદ, એના દર્શન, એનો ઉત્સવ સાથે મળીને આપણે કરીશું. અને ત્યારબાદ એ 56 ભોગના દર્શન કર્યા બાદ તમે પછી પુનઃ પોતપોતાના સ્થાને જઈ શકો છો. તો આજનો ક્રમ સાંજનો એવો રહેશે, હમણાં જઈને મહાપ્રસાદ લઈ અને પછી તમે નીકળજો. અને જ્યાં જ્યાં જે સ્થળે જવા, કારણ કે બધા સ્થળે કાર જતી બી નથી, એટલે ક્યાંક પાર્ક કરીને ઈ રિક્ષામાં કે જ્યાં જતું હોય જવાતું હોય, જે જગ્યાએ જવાતું, આ બધા ગિરિરાજજીથી પરિચિત છો, ડ્રાઈવરોને પણ માહિતી છે. અને ગિરિરાજજીના આસપાસના જેટલા જ પાવન સ્થળો, બેઠકજીઓ છે, એ દાન બિહારીજીનું મંદિર હોય કે બેઠકજીઓ હોય, ત્યાં બધે દર્શન કરી શકો છો. ખાસ ધ્યાન એ રાખવાનું છે, 4 થી 4:30 ની આસપાસ પહોંચવાનું છે. 5 વાગ્યાની આસપાસ દર્શન ખુલશે, પણ એ પહેલા અમારો ઈચ્છા એમ છે કે જેટલા આવ્યા હોય એમને જો ગિરિરાજજીનો દુગ્ધાભિષેક કરવો હોય તો ત્યાં બાજુમાં એ વ્યવસ્થા રાખીશું કે ગિરિરાજજીને દૂધ પણ તમે ધરાવી શકો, એની સુવિધા ત્યાં કરી રાખીશું. બાકી તમે જો મુખારીન પર જવાના છો તો ત્યાં પણ તમારી રીતે તમે કરી શકો છો, પણ અહીંયા પણ આપણે એ પ્રકારની વ્યવસ્થા કરીશું. મનોરથી જેટલા છે આપણા 56 ભોગના, એ લોકો 3:30 ની આસપાસ ગોવિંદ કુંડ પર રહેશે, એટલે ત્યાં જે ક્રમ કરવાનો છે કરી અને 5 વાગ્યાની આસપાસ આપણા 56 ભોગના દર્શન ખુલશે. તો આજે ગોવર્ધન કી રહીએ તરેટી, આજે આપણો આખો દિવસ સાંજ સુધી ગિરિરાજ બાબાની તરેટીમાં આપણે ગાળવાનો છે. મહાપ્રભુજીનું એક નામ છે ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ.
મહાપ્રભુજીને તરેટી બહુ પ્રિય છે, એટલે સદાય મહાપ્રભુજી ગિરિરાજજીની તરેટીમાં બિરાજે છે. અને સુંદર શિલાની સામે બેઠકજી મહાપ્રભુજીના સદાય ગિરિરાજ બાવાની સન્મુખ છે. તો આ બધા ઉત્સવ આજે જેમ એક દિવસ ગોકુલનો આનંદ લીધો, કાલે નંદગાંવનો નંદમહોત્સવનો આનંદ લીધો, આજે ગિરિરાજ બાવાના રંગે રંગાવાનો દિવસ છે અને ગિરિરાજજીનો આસ્વાદ અને આનંદ આપણે લેવાના છે. અને જરૂર નથી કે દોડાદોડી જ કરવી. એમ થાય કે તરેટીમાં બેસીને પાઠ કરવા છે તો તરેટીમાં બેસીને પાઠ કરજો, ખૂબ આનંદ આવશે. ગિરિરાજજીનું સાનિધ્ય એ પરમ ભક્તિનું દાયક છે, પરમ આનંદનું દાયક છે. તો એ ગિરિરાજ બાવાનો અનુભવ કરજો. તો આપણા ગિરિરાજ બાબા તો એવું પાવન તીર્થ આપણું, કેમ આપણા બ્રહ્મ સંબંધ લીધા પછી આપણા કુળ દેવતા કોઈ હોય તે ગિરિરાજજી જ છે. આપણે વ્રજભક્ત બનીને જ્યારે ભક્તિ કરીએ છીએ ત્યારે વ્રજભક્તો કહે અમારો દેવ ગોવર્ધન, અમારા દેવતા તો ગિરિરાજ બાબા. તો એ બધા જ આનંદ આજે ગિરિરાજજીના લઈશું. કાલે પાછો ક્રમ વિવાહ ખેલનો ઉત્સવ. કાલે એ પ્રેમ સરોવર કરીને સુંદર જગ્યા છે જ્યાં ઠાકોરજીએ નૌકા વિહાર આદિ કર્યો હતો. તો એ પ્રેમ સરોવર પર આપણા ઠાકોરજીના વિવાહનો ઉત્સવ આપણે કાલે કરીશું. એનો પણ ખૂબ આનંદ લેવાનો છે. દરેક ઉત્સવને આપણે ખૂબ માણવાના છે. તો જે રીતે પણ આપ લોકો મનોરથી રૂપે આદિ રૂપે જોડાવ છો અને એ રીતે આપણે બધા આનંદ માણીએ છીએ. તો આજના કથાને વિરામ